જય શ્રી કૃષ્ણ ભક્તો, આપ સર્વનું સ્વર કીર્તન ચેનલમાં સ્વાગત છે। પુરુષોત્તમ માસની આજે ચોથા દિવસની કથા આપણે સાંભળીશું। ચોથા દિવસની કથા છે સેવાનું ફળ। જો તમને અમારી આજની આ કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે કથા શરૂ કરીએ। એક ડોસી અને એક ડોસો રહે, તેમને ઘરે 3 દીકરા। ત્રણેય દીકરા જુદા રહે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ડોસી ડોસાને પુરુષોત્તમ માસ નાહવાની ઈચ્છા થઈ, પણ બંને જણા નાહવા જાય તો રાંધીને ખવડાવે કોણ? ડોસો તો મોટા દીકરાને ત્યાં ગયો અને વાત કરી, ભાઈ, આટલો મહિનો અમને તારે ત્યાં રાખે તો અમે પુરુષોત્તમ માસ કરીએ। મોટા છોકરાએ તો ઘસીને ના પાડી। ડોસો વચેટ દીકરાને ત્યાં ગયો અને વાત કરી। વચેટ દીકરાએ કહ્યું, પિતાજી, મને તો વાંધો નથી, પણ મારી પત્નીનો સ્વભાવ આકરો છે, નિત્ય કજિયો કરશે, તમને ફાવે તો રહેો। ડોસો ત્યાંથી નાના દીકરાને ત્યાં ગયો। ડોસાને આવેલા જોઈ દીકરા વહુ પગે લાગ્યા। ડોસાએ બધી વાત કરી। દીકરો અને દીકરાની વહુ બોલી ઉઠ્યા, પિતાજી, એ શું બોલ્યા? માવતરની સેવા કરવાનું અમારું ભાગ્ય ક્યાંથી? ડોસી ડોસો તો નાના દીકરાના ઘરે રહે, સવારે નદીએ નાહવા જાય અને લાકડીના ટેકે ટેકે ચાલ્યા આવે। ઘરે આવે છે કે તેમના ભીના લુગડા વહુ લઈ લે અને બારણાના કમાડ ઉપર નાખે। કમાડની પાછળ કોઠી હતી, તેમાં ભીના લુગડા ટપક્યા કરે। વહુ કામથી નવરી પડે એટલે સારી રીતે નીચોવીને સૂકવે। પુરુષોત્તમ માસ પૂરો થયો। ડોસી ડોસાને નાની વહુ અને દીકરાને આશીર્વાદ દીધા। અચાનક વહુની નજર પેલી કોઠી ઉપર પડી। વહુ જુએ છે તો આખી કોઠી મોતીથી છલોછલ ભરેલી। તેણે પોતાના પતિને વાત કરી। સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો। નાના દીકરાને તો મા બાપની સેવાનું ફળ મળ્યું એમ જાણી આખા ગામના બ્રાહ્મણોને નોતર્યા અને પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું। બીજા 2 દીકરાઓએ વાત જાણી કે પુરુષોત્તમ માસમાં ડોસા ડોસી નાહીને લુગડા લાવતા, તેમાંથી જે પાણી ટપકતું તેના મોતી બની ગયા। આથી તેઓએ મનમાં ગાંઠ વાળી કે હવેથી ડોસી ડોસાને આપણે ત્યાં રાખવા। ફરી પુરુષોત્તમ માસ આવ્યો એટલે મોટા દીકરાએ ડોસી ડોસાને પોતાને ઘરે રાખ્યા। તેઓ કમાડ પર જે ભીના લુગડા નાખે તેને વહુ બરાબર નીચવવા દે। વિચારા મોટા દીકરાની માટીની કોઠીઓ ઓગળીને ઢગલો થઈ ગઈ, ધાન પણ પલળીને સડી ગયું। જેવી ભક્તિ એવું ફળ। જય પુરુષોત્તમરાય। જેવા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો। પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય ચોથો। મળ માસની વિતક કથા। વારંવારના અપમાન અને તિરસ્કારના લીધે મળ માસનું જીવન ઝેર જેવું થઈ ગયું હતું। તે વિષ્ણુ ભગવાનનો ચરણ સ્પર્શ કરી કહેવા લાગ્યો, હે કૃપાનિધિ, મારા બધા ભાઈઓ મારો તિરસ્કાર અને અપમાન કરી રહ્યા છે અને લોકો પણ આ 30 દિવસ સૂર્યનું સંક્રમણમાં થઈ સરકી જાય છે, તેથી મને હળધૂત કરી મળમાસના હલકા નામે સંબોધન કરે છે। મારો અધિષ્ઠાતા દેવ પણ કોઈ નથી, તો કૃપા કરીને મારી રક્ષા કરો। હું આપને શરણે આવ્યો છું। આપે દેવકીને કંસના ત્રાસમાંથી મુક્ત કરી દ્રૌપદીની લજ્જા રાખી, ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, તો મારો પણ ઉદ્ધાર કરો। આમ કહીને તે રડવા લાગ્યો। મળમાસના કરુણ વચનો સાંભળી દયા ભાવે શ્રી વિષ્ણુ બોલ્યા, હે મળમાસ, તું મારે શરણે આવેલો છે, માટે તું સર્વ દુઃખમાંથી છૂટીશ। તું ચિંતા ન કરીશ, તું નિરાશ ન થઈશ। ભગવાનના વચનો સાંભળી મળમાસને આનંદ થયો। તેણે 2 હાથ જોડીને કહ્યું, મારું કોઈ નામ નથી, મારો કોઈ આશ્રય નથી, તેથી સૌ મારો તિરસ્કાર કરે છે। આપના મધુર વચનો સાંભળી મને શાંતિ થઈ છે, તો મારા પર પૂર્ણ કૃપા કરી મને દુઃખમાંથી મુક્ત કરો। એમ કહીને મળમાસ શ્રી વિષ્ણુના ચરણે ઢળી પડ્યો। સૂત પુરાણી બોલ્યા, હે મુનિઓ, ભગવાને આગળ શું કહ્યું તે સાંભળો। શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। દ્વારિકાધીશ કી જય।